આજથી 75 વર્ષ પહેલાંથી બ્રાન્ડ ઇન્ડિયા બનતી આવી છે। વિદેશીઓ માટે ઇન્ડિયા જાણીતું છે અને તે દેશને ભાતીગળ સંસ્કૃતિ ધરાવનાર દેશ તરીકે પીછાને છે અને દેશવાસીઓ માટે બંને નામ પોતિકાં જ છે। તો ભારત બ્રાન્ડ તરીકે શું નવું થઈ શકે? ભારત બ્રાન્ડની શરૂઆત ભારતીયો માટે તો આ એક સિક્કાની બીજી બાજુ જ છે, પણ ફક્ત ભારત નામને ચમકાવવાથી વિદેશીઓ માટે એક નજરાણું મળે છે। દરેક બ્રાન્ડ નેમની પાછળ એક કથા હોય છે, તેમ ભારત નામ પાછળની પણ એક કથા છે। તે કહેવાથી એક નવા સંવાદની તક પણ મળશે। ભારત બ્રાન્ડનું ગૌરવ દરેક દેશના અમુક ઉત્પાદન ક્ષેત્ર તે દેશનું ગૌરવ હોય છે। જેમ કે જર્મની માટે ઓટોમોબાઇલ્સ, ફ્રાન્સ માટે ફેશન, એમ ભારત વિશે એક ભારતમાં બનેલ બ્રાન્ડ વિશે બોલવામાં એક ગૌરવ ભળશે। ભારત નામનું ખાતર પણ લોન્ચ થયું છે। દેશની માટીની મહેક આપતી બ્રાન્ડમાં દેશપ્રેમની લાગણીને એક સ્વરૂપ મળે છે, સ્વાભિમાન વધે છે અને તે વેચવામાં નવો ઉત્સાહ પણ મળે અને પરિણામે નફો પણ વધે છે। ઇન્ડિયાનો વારસો વધારશે ભારત ફક્ત નામ બદલાય છે, પણ એની પાછળ કરોડો માનવશક્તિ, બુદ્ધિધન, વૈજ્ઞાનિકો, કલાકારો, ઉદ્યોગપતિઓએ દેશ બ્રાન્ડ ઇન્ડિયાને પ્રથમ હરોળમાં રાખવા મહેનત કરી છે। એ જ શક્તિનો અમૂલ્ય વારસો તો રહેવાનો જ છે, પણ બ્રાન્ડ ભારતથી એક નવી ચેતના જાગશે અને વધુ સિદ્ધિઓ સર કરવાની પ્રેરણા પણ આપે છે। બ્રાન્ડ ભારતનું સ્લોગન શું હોઈ શકે? દરેક બ્રાન્ડનું એક પેટન્ટ સ્લોગન હોય છે, જેમ કે ફેવિકોલ કા મજબૂત જોડ હૈ, તૂટેગા નહીં। એમ બ્રાન્ડ ભારતનું સૂત્ર શું હોઈ શકે? વસુધૈવ કુટુંબકમ કે હમારા સમય હૈ જેવી કોઈ મોરલ બુસ્ટિંગ લાઇન। વિચારો, બ્રાન્ડ ભારત માટે એ લાઇન ઉપયોગી બની શકે અને વર્ષો સુધી દરેક ભારતીયને પ્રેરણા આપતી રહે। બંધારણમાં વપરાયેલા ભારત શબ્દનો સરકારે વપરાશ વધાર્યો, એ સાથે જ રાજકીય વિવાદ પણ શરૂ થયો। એ વિવાદ પણ બ્રાન્ડને પોપ્યુલર બનાવવામાં કામ લાગી શકે। જો પહેલેથી તમારી પાસે ભારત નામનો સિક્કો હોય તો, જેમ કે હમણાં ફેસબુકે ટ્વિટરના હરીફ તરીકે થ્રેડ્સની જાહેરાત કરી, તો બીજી કોઈ થ્રેડ્સ નામની વેબસાઇટના વિઝિટની સંખ્યા અનેક ગણી વધી ગઈ હતી, કેમ કે લોકો થ્રેડ્સ નામ પાછળ ભાગતા હતા। ભારત નામનો પણ એવો જ લાભ લેવાનું માર્કેટિંગ નિષ્ણાતોએ વિચારવું જોઈએ।